अस्सलामुअलैकुम। इकड़ा गुजराती हाई स्कूल सब्जेक्ट है तमारू अर्थशास्त्र धोरण 11 અને પાર્ટ 3। ओके, આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ ગયા છે। હવે પાર્ટ 3 ની અંદર આગળનો આપણો પોઈન્ટ આવશે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। ઓકે, એટલે કે આપણે જ્યારે પણ આંકડાકીય માહિતીને આલેખ કે આકૃતિમાં રજૂ કરીએ તો એને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે। તો એમાં જો આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી, એટલે કે કોઈપણ માહિતી આપણે આપેલી હોય તો એક જ પ્રકારની માહિતી માટે સ્તંભ આકૃતિ વધુ અનુકૂળ હોય। બરાબર, કોઈપણ દિવસે જો એક જ માહિતી આપેલી હોય આપણને તો એના માટે કઈ આકૃતિ દોરવાની? સ્તંભ આકૃતિ। અને તુલનાત્મક માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ કે વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ થાય છે। ઓકે, વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ, આ શું છે? સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ, એ હમણાં આગળ આવતું જ છે પોઈન્ટ। ઓકે, સ્પષ્ટતા, વિગતોની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ। વિવિધ વિભાગો માટે અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા। ઓકે, આ બધું આલેખ જ્યારે આપણે હમણાં આવશે આગળ તો આપણે જોવાના જ છે। ચોક્કસ સ્કેલ માપ, આંકડાઓના કદના આધારે સ્કેલ માપ નક્કી કરવો। આલેખ ખૂબ મોટો કે ખૂબ નાનો ન બને તેનું ધ્યાન રાખવું। તમે બધા જ ધોરણ 10 પાસ કરીને આવ્યા છો એટલે 10માં આલેખ આવતું હતું, બરાબર? તો આલેખ હંમેશા ગ્રાફ પેપરની અંદર આખા ગ્રાફ પેપરમાં આવી જાય એ રીતે આપણે દોરતા હતા। એના વચ્ચે કે એની સાઈડ પર કે ખૂણામાં આવી રીતે દોરતા નહીં હતા। ઓકે, એટલે ખૂબ મોટો કે ખૂબ નાનો દોરવાનો નથી। આકૃતિ કે આલેખની ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી, એટલે કે આપણે આ એક્સ ધરી પર શું દર્શાવવાના છે, વાય ધરી પર શું દર્શાવવાના છે તે દર્શાવવું જરૂરી છે। જો તમને આપ્યું છે કે એક્સ ધરી પર સ્વતંત્ર ચલ દેશ, વર્ષ, માસ દર્શાવવાના હોય છે મોસ્ટ ઓફલી, અને વાય ધરી પર આધારિત ચલ દર્શાવવાનું હોય છે, એટલે કે જે એના ઉપર આધાર રાખે છે એ આધારિત ચલ શાના ઉપર દર્શાવાય? વાય ધરી ઉપર। ઓકે, હવે આગળ આપણે જોઈએ તો ગણતરીની રીત, એટલે કોઈ પણ વસ્તુ ગણતરી કરવાની હોય તો કઈ રીતે કરવાનું આંકડાકીય માહિતીની? તો જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટ બનાવી ચિત્રો દોરવામાં આવ્યું હોય ત્યારે તેના વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનોની ટૂંકી વિગતો દર્શાવવી જોઈએ। ઓકે, એટલે આપણે ગણતરી કઈ રીતે કરવેલી છે તેનું એક દાખલો સૂત્ર તરીકે દર્શાવી દેવાનું હોય છે। આંકડાકીય માહિતીનો સ્ત્રોત, આપણે માહિતી ક્યાંથી મેળવેલી છે? માહિતીનો સ્ત્રોત લખવાથી માહિતી શું બને છે? વિશ્વાસપાત્ર બને છે। દાખલા તરીકે કેન્દ્રીય આંકડાકીય સંસ્થા CSO। ઓકે, તમને એમ કીધેલું છે કે માહિતીનો સ્ત્રોત લખવાથી માહિતી વધુ વિશ્વાસપાત્ર પડે છે। તો સ્ત્રોત એટલે શું? કે આપણે માહિતી ક્યાંથી લીધી છે। ઓકે, જે માહિતી જ્યાંથી લીધી હોય તે પણ આપણે હંમેશા માહિતીના નીચે દર્શાવવું જોઈએ। આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત, તો બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે। દાખલા તરીકે માંગ રેખા। આકૃતિ અને આલેખના વિવિધ સ્વરૂપો છે, પરંતુ સરળ રીતે સમજવા માટે આપણે 3 પ્રકારની રજૂઆત કરીશું। પહેલું છે તમારું સ્તંભ આકૃતિ। પહેલું કયું છે તમારું? સ્તંભ આકૃતિ। બીજું છે પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજું છે વૃત્તાંશ આકૃતિ। બરાબર, હવે આપણે આ બધી આકૃતિઓ શું છે તેના વિશે માહિતી મેળવીએ તો જો તમને આપેલું છે સ્તંભ આકૃતિ, ઓકે, પહેલું જ પોઈન્ટ કયું છે? સ્તંભ આકૃતિ। તો એક્સ ધરી પર સ્વતંત્ર ચલ દર્શાવવાનું છે, વાય ધરી પર શું દર્શાવવાનું છે? પરતંત્ર ચલ। સ્વતંત્ર ચલ આડી ધરી પર અને પરતંત્ર ચલ ઊભી ધરી પર। સ્તંભ આકૃતિ ઊભા કે આડા સ્તંભો દોડીને દર્શાવાય છે, પણ મોસ્ટ ઓફલી ઊભા સ્તંભ સારા રહે છે। ઓકે, જો આપણે જોઈએ તો ઉદાહરણ આપેલી છે તમને અને ઉદાહરણ દ્વારા તમને ગણતરી આપી છે। તો પહેલાં ભારતમાં ઘઉંનું ઉત્પાદન, વર્ષ આપ્યા છે 1970, 71, 80, 81, 90, 91, 2001, 2010, 11। ઓકે, અને ઉત્પાદન આપ્યું છે તમને લાખ ટનમાં, તો 23.8, 36.3, 55.1, 69.7 અને 86.9। ઓકે, હવે તમને જો સ્તંભ આકૃતિ બનાવેલી છે તો સ્તંભ આકૃતિની અંદર તમારે ધ્યાન રાખવાનું રહેશે કે પહેલાં તો એક્સ ધરી બતાવો, વાય ધરી બતાવો। ઓકે, હવે એક્સ ને વાય ધરી બતાવી, હવે આપણે એક્સ ધરી ઉપર શું દર્શાવવાના છે તે લખી દેવું નીચે, વાય ધરી ઉપર શું દર્શાવેલું છે તે લખી દેવું, બરાબર? ઓકે, એના પછી તમારે
જો જે દર્શાવવાનું છે તે દર્શાવી દે. 1970, 71, 1980, 81, 1990, 91, 2000, 2001, 2010, 2011 આવી રીતે દર્શાવી દીધું. એના મૂલ્ય સાથે સ્તંભ દોડી દેવું. તો જેટલી લંબાઈનું હોય, દાખલા તરીકે 23.8નું છે 2070, 71માં, તો 23.8 ચોખ્ખી રકમ નથી, તો 20 અને 30ના વચ્ચે આપણે 23.8 લીધેલું છે. બરાબર. 36.3 છે તો 30 અને 40ના વચ્ચે 36.3 લીધેલું છે. આવી રીતે સ્તંભો આપણે તૈયાર કરેલા છે. હવે અહીંયા જો પ્રમાણ માપ દર્શાવવાનું ખાસ કે એક્સ અક્ષ બરાબર વર્ષ લીધા છે અને વાય અક્ષ પર 0.5 સેન્ટીમીટરમાં 10 ટન લીધેલું છે. ઓકે, અહીંયા 10 ટન એક ખાના ખોડીને લીધેલા છે અને ડિઝાઇન ખાનામાં ઉત્પાદન લાખ ટનમાં દર્શાવે છે. આવું તમને સ્પષ્ટપણે આપણે આલેખ જોઈએ એક નજરમાં એટલે ખબર પડી જાય કે હા આલેખ શું દર્શાવે છે. બધી જ વિગતો આપણને આલેખમાં સ્પષ્ટપણે સમજ પડી જાય એ રીતે આલેખ દોરવાનો હોય છે. આ હતું સ્તંભ આકૃતિ. કઈ આકૃતિ હતી? સ્તંભ આકૃતિ. બરાબર. હવે આગળ આપણે જોઈએ સ્તંભ આકૃતિના આગળ બીજું પોઈન્ટ છે તમારું પાસેની સ્તંભ આકૃતિ. ઓકે, પહેલું હતું જે પહેલું આપણે જોયું તે સાદી સ્તંભ આકૃતિ હતી. હવે આ બીજું છે તે પાસેની સ્તંભ આકૃતિ. જ્યારે સ્વતંત્ર ચલ 1 હોય અને પરતંત્ર ચલ 2 કે તેથી વધારે હોય ત્યારે પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. ઓકે, ઉદાહરણ તમને આપ્યું છે. ઉદાહરણની અંદર ગુજરાતનું સાક્ષરતાનું પ્રમાણ ટકામાં વર્ષ આપ્યા છે 51, 61, 1951, 1961, 1971, 1981, 1991 અને 2001, 2011. પુરુષોની સંખ્યા આપી છે, સ્ત્રીની સાક્ષરતાની સંખ્યા આપેલી છે. બરાબર. અક્ષર જ્ઞાનનું પ્રમાણ એટલે કે સાક્ષરતાનું પ્રમાણ પુરુષનું અને સ્ત્રીનું અને કુલ મૂલ્ય આપેલું છે. જો અહીંયા સ્ત્રોત દર્શાવેલું છે કે ગુજરાતનો આર્થિક સામાજિક સર્વે 2011-12 કે આપણે માહિતી ક્યાંથી મેળવેલી હતી તે અહીંયા તમને આપેલી છે કે અહીંયાથી માહિતી લીધેલી છે. બરાબર. હવે તમારું સ્તંભ જોઈ લો. સ્તંભ આકૃતિની અંદર સેમ એઝ પહેલાં તમે એક્સ ધડી દર્શાવી દો, પછી તમારે દર્શાવવાનું છે વાય ધડી. ઓકે, એક્સ ધડી અને વાય ધડી દર્શાવી દીધી. એક્સ ધડી ઉપર શું દર્શાવવાનું છે તે લખો, વાય ધડી ઉપર શું દર્શાવવાનું છે તે લખો. ફાઇન. હવે વર્ષો લખી દેવાના છે આપણે 51, 1951, 1961, 1971, 1981 આવી રીતે વર્ષો દર્શાવી દેવ તમને જેટલા વર્ષો આપેલા હોય તે. હવે પાસેની સ્તંભ આકૃતિમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે જો એક તો પુરુષ પણ આપ્યા છે ને સ્ત્રી પણ આપેલી છે. બરાબર. તો જો પાસેની સ્તંભ આકૃતિની અંદર અને સાથે કુલ 3 માહિતી આપણને આપી છે. તો પુરુષની પહેલું સ્તંભ, સ્ત્રીનું બીજું સ્તંભ અને કુલનું ત્રીજું સ્તંભ. આવી રીતે આપણે 3 ભાગમાં વિભાજિત કરવાના છે. પાસે સ્તંભો દોડવાના છે. 30.17 તો એનું માપ લઈને આપણે પહેલું સ્તંભ દોરેલું છે. 12.79 તો એનું માપ લઈને આપણે બીજું સ્તંભ દોરેલું છે અને કુલ છે 21 એવી રીતે આપણે ત્રીજું સ્તંભ દોરેલું છે. સેમ આવી જ માહિતીને ધ્યાનમાં લઈ બધા સ્તંભ આપણે દોરવાના છે. ઓકે, આ બધા સ્તંભ થઈ જાય તો આપણે 3 સ્તંભની અંદર અલગ અલગ ડિઝાઇન અથવા અલગ અલગ કલર પૂરી શકીએ છીએ. ઓકે, અહીંયા બતાવી દેવાનું કે કઈ ડિઝાઇન શું દર્શાવે છે અને કયું કલર શું દર્શાવે છે. એક્સ અક્ષ પર તો વર્ષ લેવાના છે. વાય અક્ષ ઉપર 5 સેન્ટીમીટર બરાબર જેટલા ટન તમે લીધા હોય તે, જેટલા ટનની તમે ગેપ લીધી હોય તે. ઓકે, એ લઈને તમારે આકૃતિની અંદર બતાવી દેવાનું છે. ઓકે, પહેલું આપણે જોયું સાદી સ્તંભ આકૃતિ. આ આપણું બીજું હતું પોઈન્ટ પાસેની સ્તંભ આકૃતિ. હવે ત્રીજું વૃત્તાંશ આકૃતિ. તો સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. સમગ્ર વર્તુળનો અંશ કેટલો હોય છે? 360નો. માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટા મૂલ્ય દર્શાવાય છે. સૂત્ર છે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. એટલે કે જ્યારે તમને વૃત્તાંશ આકૃતિ દોરવાની કીધી હોય તો પહેલાં સૂત્રના આધારે આપણે એક મૂલ્ય નક્કી કરવાનું છે અને પછી આપણે વૃત્તાંશ આકૃતિ દોરવાની છે. જો ઉદાહરણ તમને આપ્યું છે, ક્ષેત્ર આપ્યા છે 3. ખેતી રોજગારીના ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. એના ટકા છે રોજગારીમાં, રાષ્ટ્રીય આવકમાં તેનો ફાળો છે. બરાબર. ઓકે, રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો છે 13.9%, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો છે 24.2% અને સેવા ક્ષેત્રનો ફાળો છે 59.9%. આવી રીતે તમને ફાળા આપેલા છે.
બરાબર. અને વૃત્તાંશ એટલે પહેલાં વર્તુળ દોરી દીધું, પછી તમારે વૃત્તાંશનું પહેલાં વર્તુળ દોરો. હવે તમારે પહેલાં ગણતરી કરી નાખવાની અંશ શોધવા માટે કે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય. વૃત્તાંશ બરાબર સૂત્ર શું આવશે? પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. તો પહેલાં ખેતી ક્ષેત્રનું આપણે શોધી કાઢ્યું, પછી ઉદ્યોગ ક્ષેત્રનું શોધી કાઢ્યું અને પછી સેવા ક્ષેત્રનું. ત્રણેના વૃત્તાંશ શોધી કાઢ્યા. હવે આ અંશના આધારે જે તમને આ જવાબ આવ્યા તે અંશના આધારે તમારે વર્તુળને 3 ભાગમાં અર્ધવર્તુળના મદદથી વિભાજિત કરવાના. ત્રણેયમાં અલગ અલગ ડિઝાઇન પૂરો કલર બી કરી શકો. સાઈડ પર દર્શાવી દેવાનું કઈ ડિઝાઇન અને કયો કલર શું દર્શાવે છે. ઓકે, એટલે બની જાય તમારી વૃત્તાંશ આકૃતિ. ઓકે, આકૃતિના આપણે 3 પ્રકારો જોઈ ગયા. સ્તંભ આકૃતિ, એની અંદર સાદી હતી અને પાસેની, અને આ ત્રીજી શું હતી? વૃત્તાંશ આકૃતિ. બરાબર. ઓકે, હવે આગળ કે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. અર્થશાસ્ત્ર વિષય આપણને કઈ રીતે ઉપયોગી નીવડે છે તે. તો જો આજના યુગમાં કોઈ પણ વ્યક્તિ આર્થિક બાબતોથી દૂર રહી શકે નહીં. અર્થશાસ્ત્રનું વ્યવહારિક અને આર્થિક મહત્ત્વ આ પ્રમાણે છે. ઓકે, નોર્મલી આપણે રોજબરોજની ક્રિયાઓમાં અર્થશાસ્ત્રનો ઉપયોગ કરતા જોઈએ છીએ. તો વ્યવહારિક મહત્ત્વ. અર્થશાસ્ત્ર આપણા રોજબરોજના જીવન સાથે સંબંધિત છે. તેનું વ્યવહારિક મહત્ત્વ નીચે પ્રમાણે છે. પહેલું શું છે? આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આજના સમયમાં આર્થિક બાબતો આંતરરાષ્ટ્રીય બાબતો જ અસર કરે છે. અમેરિકા સુપર પાવર કેમ છે? પેટ્રોલ ડીઝલના ભાવ કેમ વધઘટ થાય છે? જુદા જુદા દેશો વચ્ચે આર્થિક સમાનતા અને કયા તફાવતો છે? કયા દેશ મૂડીવાદી, કયો દેશ સામ્યવાદી વગેરે જેવી બાબતોની જાણકારી આપણને હોય તો આપણે બીજા દેશ સાથે સરળ રીતે વ્યવહાર કરી શકીએ. ઓકે, આંતરરાષ્ટ્રીય ઘટનાનો ખ્યાલ મેળવવા આપણને અર્થશાસ્ત્ર વિષય ઉપયોગી નીવડે છે. જો આપણે અર્થશાસ્ત્ર વિષય ભણેલા હશે તો આપણને પેપરમાં આવતા અનેક પ્રકારના ન્યૂઝની ખબર પડશે. બરાબર. ઐતિહાસિક ઘટના. ભૂતકાળમાં ઇંગ્લેન્ડના વેપારીઓ આપણા દેશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. ભારતમાં આવી વેપાર સાથે શાસન પણ કર્યું. ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો વગેરે જેની મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક ઘટનાઓ સમજી શકાય. આપણે અર્થશાસ્ત્ર વિષય જો ભણેલા હશે તો આવા ઐતિહાસિક ઘટનાઓ આપણે તેના આધારે સરળતાથી સમજી શકીએ છીએ. બરાબર. ઓકે, આગળ આર્થિક મહત્ત્વ. તેનું આર્થિક મહત્ત્વ શું છે? આ તો હતું વ્યવહારિક મહત્ત્વ. આર્થિક મહત્ત્વ કયો છે? તો પહેલું, રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે. જો અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણો કરતા હોય છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધી લોકોને પોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ ઉપયોગી થાય છે. દાખલા તરીકે કેટલા રૂપિયા આવક છે તેના આધારે કેટલા રૂપિયા બચત કરવાની છે, કેટલા રૂપિયા આપણે ખર્ચવાના છે, કઈ વસ્તુ પાછળ કેટલા રૂપિયા રોકવાના છે, એ બધું જ એ ગૃહિણી બી કરે છે, ડૉક્ટર પણ કરે છે, વકીલ પણ કરે છે. ઓકે, અને સરકાર પણ આ પ્રકારે યોજનાઓ ઘડતી હોય છે. તો જે આ બચત છે, જે આવક છે, જે મૂડીરોકાણ છે, ઓકે, જે ખર્ચ છે, એ બધી કઈ પ્રવૃત્તિ છે? અર્થશાસ્ત્રની પ્રવૃત્તિઓ છે. સરકારની નીતિઓને સમજવા માટે. ભારત જેવા દેશમાં સરકારની નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ આપણા રોજબરોજના જીવનને ગંભીર અસરો સર્જી શકે. આપણા આર્થિક નિર્ણયો બદલવા આ નીતિ મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત રોકાણના નિર્ણયો લેતા હોઈએ છીએ. ઓકે, રિઝર્વ બેંક કેટલા ટકા વ્યાજ વસૂલ કરશે એના હિસાબે આપણે એમાં રોકાણ કરતા હોઈએ છીએ. વ્યવસાયિક મહત્ત્વ. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બધો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ તમામ પ્રકારના વ્યવસાયો માટે મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરવાના, ઉત્પાદનના સાધનો તથા કાચા માલની ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીના પગાર નક્કી કરવા વગેરે જેવા નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. ઓકે, અર્થશાસ્ત્ર 2 રીતે ઉપયોગી હતો, એક વ્યવહારિક રીતે અને એક આર્થિક મહત્ત્વ. બરાબર. આપણે બંને જોઈ ગયા. અહીંયા તમારું ચેપ્ટર ફિનિશ થાય છે. એકવાર શાંતિથી પહેલેથી લઈને છેલ્લા સુધીના પોઈન્ટ તમારા નોટબુકની અંદર નોંધી લેજો. ઓકે, ફાઇન. તમારા દરેક ચેપ્ટરના, દરેક વિષયના PDF તમારી એપની અંદર અસાઇનમેન્ટની અંદર જઈને તમે જોઈ શકશો, જેની અંદર તમે આખું ચેપ્ટર એક PDFમાં જોઈને સરળતાથી નોટબુકમાં લખી શકશો. ઓકે, તો તમારા એપમાં અસાઇનમેન્ટની અંદર જઈને તમે PDF ખોલી શકો છો.